વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ભાગ 6 પહોંચ્યા છે. અને લાસ્ટ લેક્ચરની અંદર અમીબા પોષણ પદ્ધતિ સમજ્યા હતા. બરાબર, એક કોષીય સજીવમાં અમીબા પોષણ પદ્ધતિ આપણે સમજેલા હતા. આજે ભાગ 6ની અંદર જોવાનું છે મનુષ્યમાં પોષણ. શું જોવાનું છે? મનુષ્યમાં પોષણ. આ ટોપિક આવે છે, થોડો લોંગ ટોપિક છે, સમજી લે. જોઈએ, શરૂઆત કરીએ. મનુષ્યમાં પોષણ શું આપ્યું છે? પાચન માર્ગ મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. બરાબર, પાચનની વાત થાય છે. ખોરાક કંઈ પણ ખાઈએ છીએ તો મોઢામાં મૂક્યા પછી, બરાબર, જે ગુદા સુધી એટલે કે અપાચિત ખોરાક બહાર નીકળે છે ત્યાં સુધીની જે કંઈ ક્રિયા છે એ અહીંયા ભણવાની છે. બરાબર, મોઢામાં ખોરાક મૂકીએ, ચાવીએ અને ગળામાં ઉતારીએ, ત્યાંથી લઈ અને અપાચિત ખોરાક એક નિશ્ચિત સમયે બહાર નીકળે ત્યાં સુધીની વાત કરવાની છે. આકૃતિમાં આપણે આ એક નળીના વિવિધ ભાગો જોઈ શકીએ છીએ. હવે અહીંયા બાજુમાં પાછળ એક આકૃતિ આપી, પછી આપણે જોઈએ. વિવિધ કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો વિશિષ્ટતા ધરાવે છે. બરાબર, શરીરની અંદર જુદા જુદા વિસ્તાર, જુદા જુદા અંગો મૂકેલા છે પાચનના માર્ગમાં. એ એક વિશિષ્ટતા દર્શાવે છે. જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે પછી તેનું શું થાય છે? બરાબર, એ પ્રશ્ન થાય. તો કે આપણે અહીં આ પ્રક્રિયાની ચર્ચા કરવાની છે કે ભાઈ, મોઢામાં ખોરાક મૂક્યો એ આપણા હાથની વાત છે, ચાવવું એ આપણા હાથની વાત છે, પછી ગળામાં ઉતર્યો એ પણ આપણા હાથની વાત છે, અને પછી ગળામાં ઉતર્યા પછી અંદર શું થાય છે એ આપણે કશું કરતા નથી. બરાબર, એક કુદરતી ક્રિયા છે. જે શું થાય છે એ સમજવાનું છે. ચલો, આગળ એક નાનકડી આપી છે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિને થોડી સમજીએ. પ્રવૃત્તિ એટલી બધી ધ્યાનમાં લેવાની નથી, ખાલી સમજી લઈએ. ચલો, પ્રવૃત્તિ આપી છે કે 1 ml સ્ટાર્ચનું દ્રાવણ, જેમાં 1% 2 કસનળી એ અને બીમાં લેવાનું છે. બરાબર, 1% જેટલું સ્ટાર્ચનું દ્રાવણ, બરાબર, 2 કસનળીમાં લેવાનું. એ અને બી નામની કસનળી છે. શું કરશો? કસનળી એમાં 1 ml લાળ રસ. લાળ રસ એટલે શું? જે આપણને કંઈ આપણી ભાવતી વાનગી તમે ક્યાંક યાદ કરો તો મોઢામાં લાળ આવે. બરાબર, એક પાણી આવે, એને લાળ કહેવાય, પાણી ના કહેવાય, લાળ કહેવાય. બરાબર, તો એ 1 ml લાળ રસ લેવાનો છે. એ કંઈ માર્કેટમાં ના મળે, મોઢામાં જ મળે. બરાબર, કંઈ માર્કેટમાં મળે નહીં. અને બંને કસનળીઓ 20 થી 30 મિનિટ સુધી હલાવ્યા વગર મૂકી રાખો. શું કહેવા માંગે છે કે એક કસનળી જે એ છે એની અંદર આ સ્ટાર્ચનું દ્રાવણ લેવાનું અને લાળ રસ નાખવાનો છે. અને કસનળી બીમાં ખાલી સ્ટાર્ચનું દ્રાવણ જ છે, એમાં લાળ રસ નથી. એમાં લાળ રસ નથી, યાદ રાખવું. હવે પ્રત્યેક કસનળીમાં કેટલાક ટીપા શું નાખવાના છે? મંદ આયોડિનના દ્રાવણના ટીપા નાખવાના છે. કઈ કસનળીમાં તમને રંગ પરિવર્તન દેખાય છે? બરાબર, તો જેમાં લાળ હતી એમાં રંગ પરિવર્તન જોવા મળે. બંને કસનળીઓમાં સ્ટાર્ચની હાજરી અને ગેરહાજરી શું સૂચવે છે? આ કસનળી સ્ટાર્ચ પર થતી પ્રક્રિયા વિશે શું દર્શાવે છે? બરાબર, એટલે કે એક કસનળીમાં તમે શું લીધું છે? સ્ટાર્ચનું દ્રાવણ અને લાળના થોડું લાળ રસ, અને બીજી કસનળીમાં ખાલી સ્ટાર્ચનું દ્રાવણ છે, એમાં નાખવાનું કીધું આયોડિન. 20 થી 30 મિનિટ મૂકી રાખો. જે લાળવાળું છે એની અંદર તમને જોવા મળશે રંગ પરિવર્તન. બસ એટલું કહેવા માંગે છે. કંઈ મહત્વની એટલી બધી પ્રવૃત્તિ છે નહીં. જે સમજવાનું છે હવે સમજવાનું છે. ચલો જોઈએ. આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ, જે આપણને ખબર છે, જેને એક જ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય. તમે ગમે તે ખાઓ, મોઢામાં અન્નનળીથી લઈ અને છેક મળદ્વાર સુધીના ભાગમાં એને પસાર થવાનું હોય છે. સ્વાભાવિક રીતે ખોરાક એ એક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી તેઓને નાના અને સમાન કણોમાં રૂપાંતરિત થાય છે. બરાબર, એટલે સૌ પ્રથમ આવે દાંત, મોઢાનો ભાગ આવે. આપણા દાંત વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે. એટલે સૌ પ્રથમ હું મોટું સમજાવી દઉં તો શું થાય? પહેલાં સૌ પ્રથમ તમારે કોઈ પણ ખોરાક છે, બરાબર, જટિલ પદાર્થ છે, એને મોઢામાં મૂકશો. મોઢામાં મૂકશો એટલે લાળ રસ દ્વારા એને ભીનો બને. કેવો બને? ભીનો બને. ભીનો બન્યા પછી એને શું કરવાનો? દાંત વડે ચાવવાનો હોય. ચાવ્યા પછી સીધો ગળા દ્વારા અન્નનળી મારફતે ઉતરે છે. પછી જઠરમાં આવશે. જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ને પેપ્સિન ને ટ્રિપ્સિન નામના ઉત્સેચકો દ્વારા પછી એ બધું આગળ જવાનું કાર્ય કરે છે. બરાબર, એટલે કે કંઈક ક્રિયા કંઈક આવી છે. જોઈએ આગળ. પાચન માર્ગનું સ્તર
ખૂબ જ નાજુક હોય છે, બરાબર. શરીરની અંદરના જે પાચન ભાગ છે બધા અસ્તર કેવું એકદમ ખૂબ જ નાજુક હોય. એટલા માટે અમુક વખત તમે ચોકલેટ ખાતા હોય, બરાબર, પેલી રૂપિયાવાળી કેવી કોઈ, બરાબર, હવે એ મોઢામાં હોય ને પછી ચૂસતા ગળી જાઓ, અમુક વખત થાય એવું. એટલે ખબર પડે, ક્યાં ખબર પડે કે ગળામાં જ છે હજુ, પછી ખબર પડે છાતીમાં આવી, બરાબર, એમ ખબર પડે. તમે આમ હાથ મૂકો ને એટલે તમને ખબર પડે શરીર પર. એટલે કે કહેવાનો મતલબ કે આપણા જે અંગો અંદરના છે એ કેવા છે, એકદમ નાજુક છે, બરાબર. એટલે કે એ જે ખોરાક છે એને તમારે ચાવી અને ભીનો કરી અને ધીમે ધીમે માર્ગની અંદર એને ઉતારવાનો છે, બરાબર. એટલે કે અહીંયા લખ્યું છે કે અસ્તર કેવું છે, ખૂબ જ નાજુક છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે અને તેમનો માર્ગ સરળ બનાવવામાં આવે છે, બરાબર. એટલે કે કંઈક એવી વસ્તુ ખાઈ ગયા હોય તો અમુક વખત પેટમાં પણ દુખે. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા મુખમાં પાણી આવે, આપણને ખબર છે, બરાબર. પોતાની પસંદગીનો ખોરાક ખાઈએ નહીં, ખાલી વિચાર કરીએ ને તો એ મોઢામાં પાણી આવે. આ ખરેખર પાણી નથી, આ શું છે, લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને લાળ રસ કહેવાય છે. અહીંયા અંડરલાઈન કરવી, બરાબર. આને શું કહેવાય છે, લાળ રસ કહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ અને તેનું અન્ય એક બાબત એ છે કે જે જટિલ રચના ધરાવે છે. આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ એ જટિલ રચના છે. જેમ કે શાકભાજી બનાવ્યું છે, બટેટાનું શાક બનાવ્યું, બરાબર. તો એ બટેટાનું શાક છે, જટિલ રચના છે. પછી એને હાથ વડે આપણે શું કરીએ, મોઢામાં મૂક્યા પછી એને ઝીણો ચાવીએ અને ચાવ્યા પછી એકદમ એને સરળ પદાર્થમાં રૂપાંતરિત કરીએ છીએ અને પછી ગળામાં ઉતારીએ છીએ. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેના નાના અણુઓમાં વિભાજિત કરવું પડે છે, જે આપણે દાંત વડે કરીએ છીએ. નાના અણુઓમાં વિભાજિત કરવાનું આવે છે. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય છે, જેને ઉત્સેચક કહે છે. આ કાર્ય કેના દ્વારા થાય છે, જૈવિક ઉદ્દીપકો દ્વારા, જેને શું કહેવાય, ઉત્સેચક કહે છે. હવે બાજુમાં આકૃતિ આપી છે તો આકૃતિ થોડી સમજી લઈએ. પરીક્ષામાં સીધી આકૃતિ આપી હોય અને નામ નિર્દેશન કરવાનું પૂછ્યું હોય, બરાબર. તો આકૃતિની અંદર યાદ હોવું જોઈએ. સૌ પ્રથમ જે આવે છે આ છે જીભ, પછી મુખ, જેને મુખ ગુહા કહી શકાય, પછી જે દેખાય એને અન્નનળી, પછી થોડા નીચે આવો તો જઠર આવે. જઠર આમ જે આકાર જેવું હોય, બરાબર, આ રહ્યું જે આકાર જેવું હોય. પછી આવે નાનું આંતરડું, જે નાનું આંતરડું પણ છે મોટું, અને મોટું આંતરડું જે જાડું છે, બરાબર. અને નીચે આવે મળદ્વાર, બરાબર. આ છે ઉરોદર પટલ, બરાબર. ઉરોદર પટલ એક શ્વસન માર્ગમાં આગળ આવશે, શ્વસનની અંદર પાછું. પછી છે પિત્તાશય, પિત્ત નલિકા, યકૃત અને સ્વાદુય, બરાબર. આ તો ખરા, પણ મુખ્યત્વે જે ખોરાક પાચન માટેના જે ભાગો છે એ મોઢાથી શરૂઆત થાય. જીભ, મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, બરાબર. આ ભાગો ખરા, આ ભાગો પણ ખરા, બરાબર. એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. ચાલો આગળ જોઈએ. આખો પ્રશ્ન પૂછાય, બરાબર, તો આકૃતિ સહિત પૂછાય તો આકૃતિ દોરવી જરૂરી છે, બરાબર. 5 માર્ક 4 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આકૃતિ દોરવી જરૂરી છે. આકૃતિમાં પછી જો આ બોર્ડરની સ્ટ્રક્ચર ના દોરો તો ચાલે, પણ આ અંદરનો ભાગ જે દેખાય, આ બધો ભાગ એ તમારે વ્યવસ્થિત દોરવો પડે. આકૃતિમાં આ બધો ભાગ વ્યવસ્થિત દોરવો છે, તો બોડી સ્ટ્રક્ચર બહારનો ભાગ ના દોરો તો ચાલે. ચાલો, લાળ રસમાં પણ એમાઇલેજ નામનો ઉત્સેચક હોય છે. આ યાદ રાખવું, ખાલી જગ્યામાં 1 માર્કમાં પૂછી શકે કે લાળ રસમાં ખાલી જગ્યા નામનો ઉત્સેચક હોય છે અને કૌંસમાં ઓપ્શન આપેલા હોય, બરાબર. તો એમાઇલેજ આવે. એ શું કામ કરે છે, જે સ્ટાર્ચના જટિલ અણુઓનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતરણ કરે છે, બરાબર. જે જટિલ પદાર્થોનું શું કરે છે, શર્કરાની અંદર રૂપાંતર કરે છે. ચાવતી વખતે માંસલ જીભ દ્વારા ખોરાકને લાળ રસની સાથે સંપૂર્ણ રીતે ભેળવવામાં આવે છે અને ખોરાકને મુખમાં ફેરવવામાં આવે છે, બરાબર. લાળ રસ દ્વારા ભેળવવામાં આવે છે, ઝીણો ચાવવામાં આવે છે અને પછી અન્નનળીમાં ઉતારવામાં આવે છે. પાચન માર્ગમાં દરેક ભાગમાં ખોરાકની નિયંત્રિત રીતે ગતિ થાય તે જરૂરી છે. દરેક ભાગની અંદર ખોરાક પહોંચવો જરૂરી છે. સીધો મોઢામાં મૂકીને સીધો ગળી જાવ, શું થાય, અંદર તકલીફ પડે, પછી પેટમાં દુખશે, બરાબર. એટલે ખોરાક પહેલાં મોઢામાં મૂક્યા પછી સીધો ગળી ના જવાય, એને ચાપવું પડે, બરાબર. એટલે કે દરેક ભાગની અંદર એનું કાર્ય થવું જરૂરી છે, જેથી દરેક ભાગને તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે, અને આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે,
બરાબર. આ ક્યાં સર્જાય છે? અંદરના ભાગના પાચનમાં, જે તમે જોઈ શકતા નથી, બરાબર. નરી આંખે તમને દેખાતું નથી એવી જગ્યાએ થાય છે. મુખથી જઠર સુધીનો ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે, બરાબર. મુખથી જઠર, હવે જો અહીંયા બતાવી દો આકૃતિમાં, આકૃતિ છે, બરાબર. થોડું ઇરેઝ કરી નાખું. જો આ મુખ છે, આ મુખથી જઠર, આ રહ્યું એ જઠર છે, આ જઠર છે. આ જઠર સુધીનો ભાગ છે એ અન્નનળી દ્વારા પહોંચાડવામાં આવે છે. આ એક નળી જે તમને દેખાય છે, આખી નળી એ અન્નનળી છે, બરાબર. અન્નનળી સાથે શ્વાસ નળી પણ જોડેલી હોય, જે આમાં નથી, આગળ આપશે, બરાબર. એની સાથે લઈ જવામાં આવે છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે, બરાબર. જઠર એક મોટું અંગ છે, ખોરાક જેવો આવે એટલે એ મોટું થઈ જાય, વિસ્તરણ પામે છે. જેટલો ખોરાક છે એને સંગ્રહ કરે છે એની અંદર. જઠરની સ્નાયુબદ્ધ દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્રિત કરવામાં મદદરૂપ થાય છે. જઠરની દિવાલમાં આવેલ જઠર ગ્રંથિઓ દ્વારા પાચનનું કાર્ય કરવામાં આવે છે, અને આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. અંડરલાઈન કરવી કે જઠરની અંદર શું રહેલું છે, કયો એસિડ રહેલો છે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો છે. અને પ્રોટીન પાચક ઉત્સેચક જે છે એની અંદર પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે આ જઠર રહેવી, બરાબર. હજુ બીજા ઉત્સેચક આગળ આવશે એટલે ભેગું ના થઈ જાય, ધ્યાન રાખવું, બરાબર. એટલે કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, જેવું તમે ખોરાક ખાઓ એટલે એની અંદરથી એક એસિડ ઉત્પન્ન થાય, હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, અને એના દ્વારા સંપૂર્ણ ખોરાક પાચન થવાનું કાર્ય કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તમારા મત પ્રમાણે HCl બીજું કાર્ય કરતું હશે, બરાબર. તમારા મત મુજબ એવું થાય કે અંદર HCl એસિડ આવેલો છે તો કે શરીર બળી ના જાય અંદર? ના, એ એસિડ નથી, બરાબર. અલગ એસિડ છે. આ પાચન કરવામાં મદદ કરે. જેમ કે આપણે ખોરાક વધારે ખાઈ, ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા અને ખોરાક ખાઈ ગયા વધારે, બરાબર. જમવાનું કંઈ સારું જોયું છે એટલે ખાઈ ગયા વધારે ખાઈ ગયા ને એટલે આપણે શું કરીએ ખબર? સોડા પીવા જઈએ, ખબર છે કેમ? કેમ કે તમારું જઠર જે છે એની અંદર શું ઉત્પન્ન થતો હોય? એસિડ ઉત્પન્ન થતો હોય, પણ તમે જઠરને ભરી દીધું છે એટલું, બરાબર, એ એનો એસિડ ઓપન જ કરી શકતો નથી, બરાબર. એટલા માટે પછી ઉપરથી તમે બીજો નવો એસિડ નાખો છો એને પાચન કરવા માટે. સામાન્ય પરિસ્થિતિઓમાં, એટલે કહેવાનો મતલબ કે ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવું, બરાબર. જઠરને સંપૂર્ણ ભરી દેવું નહીં, એને જઠર વલોવાનું કામ કરે, ખબર છે ને? ખોરાકને વલોવાનું કામ કરે, એટલે કે એની અંદર થવું જોઈએ. સંપૂર્ણ ભરાઈ ગયું હોય તો વલોવી ના શકે, બધું ઢોળાય, ખબર છે ને? આપણે આખું બોટલ ભરી હોય ને પછી એની અંદર કંઈક નાખીને વલોવવું હોય તો ના વલોવી શકે. ચાલો, સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક સ્તરને એસિડ એટલે કે HClની સામે રક્ષણ મળે છે. આપણે ઘણા બધા વયસ્કોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે, બરાબર. અમુક કહેતા હોય કે મને એસિડિટી થાય છે. અંદરથી શું ઉત્પન્ન થાય? એસિડ. એટલે ભૂખ્યા પેટે પણ થઈ શકે. ભૂખ્યા પેટ છે તો અંદર એને ખોરાક જોઈએ છે, પણ ખોરાક નાખતા નથી એટલે અંદર ખાલી એસિડ વધે છે, અને જે એસિડ જે છે એ શું કરે છે? ઉથલો મારીને બહાર આવે છે. આપણે એસિડને તટસ્થ કરવા માટે બેઝ નાખીએ, એટલે કે ઈનો પી જઈએ એટલે પાછું અંદર નીચે બેસી જાય. શું તેનો સંબંધ ઉપરયુક્ત વર્ણવેલી બાબતો સાથે હોઈ શકે? તો કે હા, હોઈ શકે છે. જઠરમાંથી ખોરાક હવે થોડા જથ્થામાં નાના આંતરડામાં મુક્ત થાય છે. હવે જઠરનું કામ પૂરું થયું, બરાબર. જઠરે ખોરાકને જેટલો વલોવાનો હતો અને એનું જેટલું કાર્ય હતું એ પૂરું થયું, પછી એ શું કરશે? ખોરાકને ક્યાં મોકલશે? એનાથી થોડો આગળ નાના આંતરડામાં. નાનું આંતરડું ક્યાં છે એ આપણે જોઈ લઈએ આકૃતિમાં, બરાબર. આ હતું જઠર. આ જઠરમાંથી નાના આંતરડામાં મોકલે. નાનું આંતરડું કયું? જો આ વચ્ચે જે ગૂંચળામાં દેખાય આખું નાનું આંતરડું છે. નાનું આંતરડું પણ એ મોટું છે, બરાબર. 7.5 મીટર જેટલું મોટું છે, બરાબર. એ ખબર હોવી જોઈએ. ચાલો, જે મુદ્રિકા સ્નાયુલ પેશી એટલે કે નિજઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. હવે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશ કરે છે, બરાબર. પછી નાનું આંતરડું શું કરશે? તો કે નાનું આંતરડું પાચનનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. યાદ રાખવું, અંડરલાઈન કરવી. નાનું આંતરડું જે છે એ શું છે? પાચન ક્રિયાનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે.
જે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે, બરાબર. એકદમ ગૂંચળામય છે, તમે આકૃતિમાં જોયું, બરાબર. એકદમ ગૂંચળામય છે, જે ઓછી જગ્યામાં વ્યવસ્થિત ગોઠવાયેલું હોય છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ અને તેમનો ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે, બરાબર. દરેક પ્રાણીમાં આવું હોતું નથી, બધાની અંદર અલગ અલગ હોય છે. જેમ કે ઘાસ ખાનારા પ્રાણીઓ હોય તો એની અંદર શું હોય તો કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા આંતરડાની જરૂરિયાત હોય છે, બરાબર. એટલે કે માંસનું પાચન સરળતાથી થાય, એટલે કે વાઘ છે, સિંહ છે, એમનું આંતરડું નાનું આંતરડું ટૂંકું હોય, બરાબર. માંસનું પાચન કેવું હોય? સરળ હોય છે, બરાબર. એટલે કે એમનું નાનું આંતરડું કેવું હોય છે? ટૂંકું હોય છે. નાનું આંતરડું કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના સંપૂર્ણ પાચન માટેનું સ્થાન છે. યાદ રાખવું, નાના આંતરડાની અંદર શેનું સંપૂર્ણ પાચન થાય છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. અને આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે. જઠરમાંથી આવનારો ખોરાક જે એસિડિક હોય છે, બરાબર. જઠરમાં HCl ઉત્પન્ન થાય, એટલે જઠરમાંથી આવતો ખોરાક કેવો હોય છે? એસિડિક હોય છે, બરાબર. એ શું હોય છે તો કે એસિડિક, અને સ્વાદુપિંડના ઉત્સેચકની ક્રિયા માટે તેને આલ્કાઇન બનાવવું જરૂરી છે. વધુમાં યકૃતમાંથી સ્ત્રવિત થતો પિત્તરસ ચરબી પર કાર્ય કરે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકનો સ્વરૂપમાં હોય છે, બરાબર. નાના આંતરડાની અંદર જે ચરબી છે એ મોટા ગોલકના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકનું કાર્ય કરવું મુશ્કેલ બની જાય છે. અને પિત્ત ક્ષારો જે છે તેઓને વિખંડિત કરીને નાના ગોલકમાં રૂપાંતરિત કરે છે, જેથી ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થતો જોવા મળે છે, બરાબર. તે જ પ્રમાણે તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણ પ્રક્રિયાની માફક કાર્ય કરે છે, બરાબર. સાબુ ઉપર તમે તેલ લગાવો એટલે પહેલાં તો જલ્દી ચીકાશ જતી નથી, બરાબર. એટલે કે સાબુ ઉપર તૈલોદીકરણની પ્રક્રિયા માફક એ કાર્ય કરે છે નાના આંતરડાની અંદર. તેના વિશે આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરી ગયા છીએ. હજુ પ્રકરણ 4 ભણ્યો એની અંદર અભ્યાસ કરીશું, બરાબર. સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ રસ એ સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. યાદ રાખો, સ્વાદુપિંડ કેનો સ્ત્રાવ કરે છે? તો કે સ્વાદુપિંડ રસ અને સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. યાદ રાખવું, અંડરલાઈન કરવી. જેમાં શું હોય છે તો કે જેમાં પ્રોટીન પાચક ટ્રિપ્સિન નામનો ઉત્સેચક હોય છે. જઠરમાં કયો હતો? શ્લેષ્મ અને પેપ્સિન. અને પ્રોટીન અને જે નાનું આંતરડું આવે એમાં શું આવશે? પાચન માટે ટ્રિપ્સિન નામનો ઉત્સેચક હોય છે. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેજ ઉત્સેચકો હોય છે. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ, એટલે કે આંતરિય ગ્રંથિઓ આવેલી હોય છે. નાના આંતરડાની અંદર, બરાબર, આંતરિય ગ્રંથિઓ આવેલી હોય છે. તે આંતરરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરિત કરી નાખે છે. યાદ રાખવું, બરાબર. ઉત્સેચકનું શેમાં રૂપાંતર કરે છે? તો કે એમિનો એસિડમાં. જટિલ પદાર્થોનું કાર્બોદિત જે છે એનું ગ્લુકોઝમાં, અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરિત કરે છે. આ બધું કાર્ય નાના આંતરડાથી આગળ થાય છે, બરાબર. તો આ હતું નાનું આંતરડું. હજુ થોડું ઘણું આપ્યું છે કે અપાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ સાથે અભિશોષણ કરી લે છે, અને નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય શું જોવા મળે છે? તો કે આંગળી જેવા પ્રવર્ધ, શેષાંત્ર કહેવાય જેને, આંગળી જેવા પ્રવર્ધ જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. અંડરલાઈન કરવી, બરાબર. કે નાના આંતરડાની દિવાલની અંદર આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો જોવા મળે છે, જેને શું કહેવાય છે? રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, અને રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં શું કરે છે? વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી શોષાયેલ ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરે છે. તેનો ઉપયોગ શું થાય? તો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, એટલે કે પાચિત ખોરાકનો ઉપયોગ શું છે? ઉર્જા પ્રાપ્ત કરવા માટે, અને નવી પેશીઓનું નિર્માણ અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે. આ બધું આપણા શરીરમાં થાય છે, બરાબર. આપણા શરીરની અંદર અમુક પેશીઓ ખરાબ થઈ ગઈ છે અથવા સંપૂર્ણ મરી પડી છે, તો એ જે પાચિત ખોરાક છે એ બધું નાના આંતરડાની અંદર કાર્ય કરે છે. શું કાર્ય કરે છે?
કે સંપૂર્ણ ખોરાક જે છે એ આગળ નાના આંતરડા દ્વારા પહોંચી અને જેટલી કંઈ પેશીઓ જે છે એ તો કે નવી પેશીઓનું નિર્માણ કરે છે અને જે જૂની પેશીઓ જે છે શરીરની અંદર નાના આંતરડાથી આગળના ભાગમાં બરાબર તો એનું નિર્માણ કરવામાં કાર્ય કરે છે અને જૂની પેશીઓ મૃત પામવા જઈ રહી છે તેનું સમારકામ કરે છે. આ શરીરની અંદર ક્રિયાઓ થતી જોવા મળે છે. અવશોષિત ખોરાક જે છે એટલે કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાયણકુરો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. બરાબર, સંપૂર્ણ જે અપાચિત ખોરાકની અંદર પાણી રહેલું છે એ મોટા આંતરડામાં શોષણ થઈ જાય છે અને શેષ પદાર્થો ગુદા એટલે કે મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. એટલે કે જેટલો કંઈ શરીરનો અપાચિત ખોરાક છે એ મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે અને આ ઉત્સર્ગ પદાર્થોને દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થતું હોય છે. બરાબર, તો આ મોટા આંતરડા વિશે માહિતી છે. બરાબર, તો અહીંયા આ ટોપિક પૂરો થાય. કયો ટોપિક? જો અહીંયા તમને ખાલી જાણવા માટે આપ્યું છે દાંતનું રક્ષણ. બરાબર, જાણકારી માટે આપેલું છે, તો એક વખત એ તમે વાંચી લેશો તો તમને વાંધો આવશે નહીં. બરાબર, તો આ જે હતું એ સંપૂર્ણ પાચન હતું. શરીરનું શું હતું? પાચન. મળદ્વાર દ્વારા શરીરનો ખોરાક, અપાચિત ખોરાક બહાર નીકળ્યો ત્યાં સુધીની આખી ક્રિયા હતી અને અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. બરાબર, એ તમારી જાતે લખવાના. બરાબર, આમાંથી પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે યાદ રાખવા. બરાબર, અને પછી શ્વસનનો ભાગ આપશે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.